મહત્વના સમાચારથી જમ્મુ કાશ્મીરથી સમાચાર મળી રહ્યા છે। અવંતીપોરાના ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હોવાની વિગત છે। ત્રાલના નાદિર ગામમાં સેનાએ ઘેરાબંધી કરીને તપાસ હાથ ધરી। જંગલમાં ત્રણેક આતંકી છુપાયા હોવાની સેનાની બાતમી મળી હતી। સેના અને આતંકીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું। સૈન્ય કાર્યવાહીમાં એક આતંકી ઠાર થયો હોવાની સૂત્ર પાસેથી વિગતો છે। પુલવામામાં 48 કલાકમાં સતત બીજો એન્કાઉન્ટર છે। ઉલ્લેખનીય છે કે પુલવામામાં 48 કલાકમાં બીજો એન્કાઉન્ટર છે। આ પહેલા મંગળવારના રોજ શોપિયામાં ભારતીય સેનાના જવાનોએ લશ્કરે તૈયબાના 3 આતંકીને ઠાર કર્યા હતા અને હવે પુલવામાના અવંતીપોરાના ત્રાલમાં આતંકીઓ છુપાયાની બાતમીના આધારે સેના દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ત્રાલના નાદિર ગામમાં હાલ ઘેરાબંધી કરાઈ હોવાની વિગતો છે। જંગલમાં ત્રણેક આતંકી છુપાયાની સેનાની બાતમી મળી હતી। તે બાદ સેના અને આતંકીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હોવાની પણ વિગતો મળી રહી છે। હાલ એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સૈન્ય કાર્યવાહીમાં એક આતંકી ઠાર થયો હોવાની સૂત્ર પાસેથી વિગત।